હવે આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં યોજાયેલ ચૂંટણીમાં ગઢડા તાલુકામાં સ્પર્ધાત્મક અને બોટાદ તાલુકામાં શુષ્ક હરીફાઈ જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝનની અસર મતદાન ટકાવારીમાં જોવા મળેલ છે. બોટાદ જેન્ટ્સ ગ્રુપ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે આસ્થા સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને પતંગ, દોરા તેમજ શેરડી અને ચીક્કી ભેટ આપી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ, શિક્ષકો તેમજ જાયન્ટ્સ ગ્રુપના સભ્યો પણ બાળકો સાથે બાળક બની પતંગની મજા માણતા જોવા મળ્યા હતા. બોટાદ શહેરમાં હરણકુઈ વિસ્તારમાં વસવાટ કરતા બોટાદના નાગરિક સાથે ઓનલાઈન ફ્રોડ થયું હતું. તેઓએ વોટ્સએપ અને ઓનલાઈન એપ્લિકેશનમાં 2,54,922 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું. તે અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ કરનારની ધરપકડ કરી હતી. તપાસ કરતા બંને શખ્સો પાસેથી રોકડા 6,40,000, અલગ અલગ બેંકોના 86 એટીએમ, અલગ અલગ બેંકની 23 ચેકબુક, 5 પાસબુક, કાઉન્ટિંગ મશીન, મોબાઈલ અને સિમ કાર્ડ જેવી વસ્તુઓ કબજે કરેલ છે. આ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરેલ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બરવાડાની જજુબા હાઈસ્કૂલના પરિસરમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા બાબતોના મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ અવસરે તેમણે પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદની પાવનધારાને વંદન કરતા જણાવ્યું હતું કે બોટાદ જિલ્લો પ્રાચીન સંસ્કૃતિની સાથે સાથે સાહિત્ય અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે. આપણા બરવાડાનું નામ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કંડારેલું છે. વીર ઘેલાશા અને બરવાડા બંને અજોડ રીતે જોડાયેલા છે. બરવાડાની આ પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત રહીને આપણે વીર ઘેલાશાને નમન કરીએ. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે LIC બોટાદ ખાતે વીમા સુરક્ષા કવચ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર અભિકર્તાઓને ટ્રોફી, શિલ્ડ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સિનિયર અને શાખાના અન્ય અધિકારીઓ, DO અને એજન્ટો બહોળી સંખ્યામાં જોડાયા હતા. સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ દાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર ધરાવી દાદાના સિંહાસનને કેસરી સફેદ લીલા તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાની સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, શાળાઓ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ જુદી જુદી થીમ આધારિત ઉજવણી કરવામાં આવી હતી. આજે જાહેર થયેલા બોટાદ નગરપાલિકાની પેટાચૂંટણીના પરિણામમાં કુલ 44 બેઠકો પૈકી ભાજપ 41 અને કોંગ્રેસ 3 બેઠક પર વિજેતા થતા અને ગઢડા નગરપાલિકા ચૂંટણીના પરિણામમાં કુલ 28 બેઠકો પૈકી ભાજપ 18 બેઠક, કોંગ્રેસ 10 બેઠક પર વિજેતા થતા બોટાદ અને ગઢડા બંને નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. ઉપરાંત બોટાદ જિલ્લા પંચાયતની પાળિયાદ બેઠક માટે પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયેલ છે. હમણાં જ આપે બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા પ્રકાશ ભીમાણી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.